નમસ્કાર, હું છું સંદેશ અગ્રણી અખબારનો સંદેશાવાહક હિમાંશુ નાગર. ફરીથી એકવાર દેખે છે દાહોદ ચેનલમાં આપની સામે ઉપસ્થિત છું. નમસ્કાર દાહોદ. આજે આપણે જે સમસ્યા પર વાત કરવાના છીએ એનું ઔચિત્ય એટલા માટે છે કે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી દાહોદ પધારી રહ્યા છે. ત્યારે આમ તો દાહોદમાં અઢળક સમસ્યાઓ છે કે જેને મન મૂકીને મોદીએ સ્માર્ટ સિટી બનાવી અને તેનું સપનું જોયું અને એના માટે અઢળક ગ્રાન્ટ પણ આપી, છતાંય હજુ સમસ્યાઓ જીવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી કક્ષાની જે મુખ્ય બે સમસ્યાઓ છે તેની આપણે ચર્ચા કરીશું. કારણ કે આ સમસ્યાઓ એવી છે કે જેનું નિરાકરણ થવાની અથવા કરવાની વાતો છેલ્લા કેટલાય વર્ષોથી થઈ રહી છે. સામાન્ય રીતે જ્યારે દાહોદની પસંદગી સ્માર્ટ સિટીમાં થઈ ત્યારે સ્માર્ટ સિટીના પ્લાનિંગમાં અથવા તો સ્માર્ટ સિટીનું પહેલું પ્રેઝન્ટેશન દાહોદ અનાજ મહાજનના ગ્રાઉન્ડ પર થયું ત્યારે એવું કહેવામાં આવતું હતું કે દાહોદને 24 કલાક પાણી મળશે. પરંતુ 24 કલાક તો ઠીક, આજે દાહોદને રોજ પણ પાણી મળતું નથી. પાણીની સમસ્યા દાહોદ માટે નવી નથી, કારણ કે એક સમયે પાણીની આ જ સમસ્યા વિકરાળ હતી. ત્યારે દાહોદ સ્માર્ટ સિટી બનશે અને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનશે અને દાહોદને સ્માર્ટ સિટીમાં સમાવશે તેવું સપનું પણ કોઈએ જોયું નહોતું. ત્યારે આ જ પાણીની વિકરાળ સમસ્યા હતી અને ત્યારે પાણી લાવો સંઘર્ષ સમિતિના નામે એક સમિતિ બની અને પાણીના આ સમસ્યાના નિરાકરણ માટે એક જન આંદોલન શરૂ થયું. પણ જેમ આઝાદીની લડાઈ વખતે પણ અમીચંદો હતા, તેમ કેટલાક અમીચંદોના કારણે આ આંદોલન નબળું પડ્યું. તેમ છતાં એવી સફળતા મળી અને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખબર પડી કે દાહોદમાં પીવાના પાણીની વિકરાળ સમસ્યા છે. ત્યારે તેમણે 128 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવી અને દાહોદને અલાયદી પીવાના પાણીની યોજના માટે જોગવાઈ કરી. 80 કિલોમીટર દૂરથી કડાણાનું પાણી લાવી અને નેવાના પાણી મોભે ચડાવ્યા અને શહેરને રોજ પાણી મળે અથવા તો પૂરતું પાણી મળે તેવી વ્યવસ્થા કરવાની તેમણે જોગવાઈ કરી અને જેટલી સમય મર્યાદા હતી તેના થોડા ઘણા અંતરે આખી યોજના પૂર્ણ થઈ. સદનસીબે 2014માં મુખ્યમંત્રી પ્રધાનમંત્રી બન્યા અને આનંદીબેન પટેલનું શાસન આવ્યું અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કડાણા યોજનાનું દાહોદ માટે લોકાર્પણ કર્યું. ત્યારે એવું કહેવાતું હતું કે હવે દાહોદને પેટ ભરીને પાણી મળશે, કારણ કે પાટાડુંગરીમાં આવેલા ઠક્કર બાપા જળાશયમાંથી તો પહેલેથી આખા દાહોદ શહેરને પાણી મળતું જ હતું અને રોજ પાણી મળતું હતું. પણ સમયાંતરે વસ્તીનો વધારો થયો, શહેર ધીમે ધીમે વિસ્તરતું ગયું, તેમ તેમ પાણીનો વપરાશ વધતો જાય, સ્વાભાવિક છે. વચ્ચે દુકાળના વર્ષો પણ આવ્યા અને પાણીની સમસ્યા ધીમે ધીમે વકરી. પણ બે યોજનાઓ કાર્યરત હતી અને તજજ્ઞોના કહેવા પ્રમાણે પાટાડુંગરીમાં પણ એટલું પાણી રહેતું હતું કે શહેરને રોજ પાણી આપી શકાય. બીજી તરફ કડાણા યોજના પણ હતી. ત્યારે આ બંને યોજનાઓ હોવા છતાં શહેરને પીવાનું પાણી રોજ મળતું નથી. ત્યારે કડાણા યોજના તો જે 128 કરોડ રૂપિયાના ખર્ચે બની, તેનું શું થયું અને કેવી સમસ્યાઓ ઊભી થઈ કે 80 કિલોમીટર દૂરથી વચ્ચે કેટલાક એવા અવરોધો આવવા લાગ્યા અને તેના કારણે દાહોદમાં પાણી પહોંચવાનું જે આખી યોજના હતી તે ખોરંભે પડી. એવું કહેવાય છે કે રસ્તામાં પાણી ગામડાઓમાં વાળી લેવામાં આવતું અથવા તો ત્યાં જે મેન્ટેનન્સની એજન્સી હતી તે બરાબર કામ નહોતી કરતી અથવા તો વીજ પુરવઠાની સમસ્યા હતી
આ બધી સમસ્યાઓના નિવારણ માટે વર્ષોથી કેટલાય પાણી પુરવઠા મંત્રી બદલાઈ ગયા અને દાહોદના નેતાઓએ, દાહોદના જવાબદાર નેતાઓએ તેના માટે સામૂહિક રજૂઆતો કરી, પણ આજ સુધી દાહોદને તેનું નક્કર પરિણામ મળ્યું નથી. વાત હવે એ છે કે જ્યારે મુખ્યમંત્રી દાહોદ પધારી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી સમક્ષ આ રજૂઆત થાય અને દાહોદમાં આજે રોજ પાણી તો ઠીક છે, જે 2 દિવસે મળતું હતું હવે 4થા દિવસે પાણી આપવામાં આવે છે. તો આ યોજના સુવ્યવસ્થિત રીતે કાર્યરત થાય અને શહેરને પૂરતું પાણી મળે તેના માટે આયોજન થાય અને મુખ્યમંત્રી સમક્ષ ગંભીર રજૂઆતો થાય. મુખ્યમંત્રીનો કાર્યક્રમ ખૂબ જ ટૂંકો છે, તેમ છતાં દાહોદના નેતાઓ ગંભીરતાથી લઈને આ પ્રશ્નને વાચા આપે અને ખરેખર તેમાં શું થઈ શકે એના નિર્ણય માટે બેસીને વાત કરે તો દાહોદવાસીઓની આ વિટંબણા દૂર થઈ શકે તેમ છે. પરંતુ જ્યારે ને ત્યારે આવા જવાબદાર નેતાઓ આવતા હોય છે ત્યારે દાહોદ જિલ્લાના પ્રતિનિધિ મંડળો કે વિપક્ષ તેમનાથી કોઈપણ પ્રકારની દૂરી બનાવવાની કોશિશ કરે છે, એવું દાહોદવાસીઓએ જોયું છે. અને આવી સમસ્યાઓ જે તે જવાબદાર નેતાઓના કાને ન પડે અને સીધી રીતે મુલાકાત પૂર્ણ થઈ જાય અને હાશકારો થઈ જાય તે રીતે વર્તવામાં આવે છે. એવું નથી કહેવા માંગતા કે રજૂઆત કરતા જ નથી કે રજૂઆત કરવામાં આવતી જ નથી, પણ પરિણામ સુધી આવી રજૂઆતો પહોંચી નથી. પીવાના પાણીની વાત છે ત્યાં સુધી હવે દાહોદ નગરપાલિકા તેની વિતરણ વ્યવસ્થા કરે છે અને દાહોદ નગરપાલિકામાં 1995થી માંડીને આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જેવી રીતે ગુજરાતમાં 1995થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એટલે દાહોદ માટે તો મોસાળમાં જમવાનું ને માં પીરસે તેવી પરિસ્થિતિ છે. તેમ છતાં દાહોદવાસીઓ પાણી માટે તરસી રહ્યા છે અને વલખા મારી રહ્યા છે, તે સ્પષ્ટ જોવાય છે. આમ તો ઘણી બધી સમસ્યાઓ છે અને દાહોદના નેતાઓને હું કહેવા માંગીશ કે તમે સ્માર્ટ સિટીના નામે ખૂબ તાળીઓ પડાવી દાહોદવાસીઓ પાસે, પણ હવે તમે આ પાણીની સમસ્યાનું નિવારણ નહીં કરાવો તો છેવટે ત્રાસેલા દાહોદવાસીઓ નેતાઓને તાળીઓ પડાવે અને રામધૂન કરાવે તો નવાઈ પામવા જેવું નહીં હોય. આમ તો કેટલીય સમસ્યાઓ છે દાહોદમાં, પણ એ નાની નાની અને મુખ્યમંત્રી કક્ષાની નથી. કે જ્યારે એક જમાનામાં એવું કહેવાતું હતું કે બરબાદ ગુલિસ્તા કરને કો એક ही उल्लू काफ़ी था, अब हर ढाल पे उल्लू बैठे हैं, अंजाम गुलिस्ता क्या होगा. પણ તેમ છતાંય આપણે નિરાશાવાદી ન બની અને આશાવાદી બનીએ અને જ્યારે આટલા નિશ્ચયવાદી, સ્પષ્ટ વક્તા, અનુભવી અને બિન રાજકીય રીતે વહીવટ કરનારા કુશળ મુખ્યમંત્રી દાહોદની પાવન ધરા પર પધારી રહ્યા છે ત્યારે દાહોદના જવાબદાર નેતાઓને એક જ વિનંતી દેખે છે, દાહોદના માધ્યમથી કરવા માગું છું કે આ પાણીની સમસ્યા દૂર કરવામાં તેઓ પ્રયત્નશીલ થઈ અને વહેલામાં વહેલી તકે આ સમસ્યા દૂર કરે. કારણ કે અષાઢ મહિનાની અંદર જો દાહોદમાં પરિસ્થિતિ હોય કે આ ચોમાસાના દિવસો છે ત્યારે દાહોદવાસીઓને પાણી ન મળતું હોય તો ઉનાળામાં કેવી પરિસ્થિતિ થતી હશે તે સમજી શકાય તેવી બાબત છે. આ તો થઈ શાસક પક્ષની વાત કે ભાઈ શાસક પક્ષના નેતાઓ છે તો શાસક પક્ષના નેતાઓને આપણે એમ કહીએ કે તમારી ભાષણોમાં ઘણી સાંભળી જોશીલી વાણી, તમારી ભાષણોમાં ઘણી સાંભળી જોશીલી વાણી, પણ હવે તો દાહોદને આપો ભરપેટ પાણી. બીજી તરફ વાત કરીએ વિપક્ષ કોંગ્રેસની તો દિશાહીન અને નેતાહીન કોંગ્રેસ વિપક્ષ હોવા છતાં આવા સંવેદનશીલ મુદ્દાને જાણે ખબર નહીં એફડી કરીને રાખી હોય અને એમાંથી એમને બમણો લાભ થવાનો હોય તેમ વર્તતી હોય તેવું આ વિપક્ષ કોંગ્રેસ કામ કરી રહી છે. કારણ કે એમના વિશે એવું કહીએ તો ખોટું નહીં હોય કે પ્રજાએ વર્ષોથી તમને છે નાણી તોય તમને ચડતા નથી પાણી, થયા છો બે પાંદડે હવે તો બતાવો પાણી.
બીજી તરફ ચૂંટણીઓમાં બહુ ગાજેલી આમ આદમી પાર્ટી કે અમે તો આમ લોકોના સમસ્યાને અવાજ આપીએ છીએ, આમ લોકો માટે કામ કરીએ છીએ, તો એમના માટે ચૂંટણી ગઈ, ચૂંટણીની રાત ગઈ અને આમ આદમીની પાર્ટીની વાત ગઈ. એટલે આ પરિસ્થિતિ એટલી વિકટ છે કે અત્યારે પાણી મામલે દાહોદનો ધણીધોરી કોઈ હોય એમ લાગતું નથી. કારણ કે શાસકો મજબૂરીમાં ચૂપ છે અને વિપક્ષો કુંભકર્ણની નિંદ્રામાં વ્યસ્ત છે. ત્યારે એવું લાગે છે કે કોઈક ફરીથી પાણી લાવો સંઘર્ષ સમિતિ જેવું આંદોલન શરૂ થાય અને શહેરને પાણીની સમસ્યામાંથી છુટકારો મળે તેવા દિવસો દૂર નથી તેમ લાગી રહ્યું છે. એવું કહેવાય છે કે જીવન કે હૈ 3 નિશાન, રોટી કપડા और મકાન. દાહોદમાં પણ ઘણા મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના પરિવારોનું એક સપનું હોય કે एक ही सपना है कि मिल जाए ठिकाना, एक ही सपना है कि मिल जाए ठिकाना, पसीने की कमाई जमा की पाई पाई करके बस कहीं बन जाए एक छोटा सा आशियाना. આવી એક આશાને લઈ અને ઘણા જ બધા પરિવારોએ દાહોદમાં ચાલતી બાંધકામની નાની મોટી સ્કીમોમાં પોતાનું ઘર, સપનાનું ઘર બનાવવા માટે હેસિયત પ્રમાણે પૈસા રોક્યા. બીજી તરફ જાણે અચાનક જ તેમની પર આસમાન તૂટી પડ્યું હોય એમ દાહોદમાં કેટલાક ભેજાબાજોના પાપે નકલી અને કૌભાંડ પ્રકાશમાં આવ્યું. આ નકલી અને કૌભાંડમાં કેટલાય નાના ડેવલપરો ફસાયા અને જે તે સમયના બુદ્ધિશાળી કહેવાતા અધિકારીઓએ 200 કરતાં વધારે સર્વે નંબરને શંકાસ્પદ સર્વે નંબરમાં મૂકી દીધા. ત્યારે કેટલાય લોકોના ઘરનું સપનું રોળાઈ ગયું અને જે આજ સુધી બસ સપનામાં જ છે તેવા પરિવારો પોતાના જૂના મકાનો વેચીને તેમાંથી કેટલા એવા છે કે જે ભાડાના મકાનમાં રહે છે તેમ છતાં પોતાનું મકાન મળી શક્યું નથી. કારણ શું છે કે નકલી અને કૌભાંડમાં એ સર્વે નંબર આવેલા છે જ્યાં તેમની સ્કીમ છે અને જ્યાં તેમણે મકાન બુક કરાવ્યું છે. હવે આ નકલી અને કૌભાંડમાં જે સર્વે નંબર આવેલા છે તેને ન કોઈ પાણીનું કનેક્શન આપે છે, ન કોઈ લાઇટનું કનેક્શન આપે છે, ન દસ્તાવેજ થાય છે, ન બાનાખત થાય છે, ન કોઈ લખાણખત થાય છે. તો બિચારો લાભાર્થી કરે તો શું કરે? તેનો ડેવલપર છે તે આટાફેરા ખાય છે અને આટાફેરા ખાઈને વિચારે છે કે ક્યારે કોઈક પોલિસી બને, ક્યારે સરકાર આનો નિર્ણય કોઈ જાહેર કરે અને હું પોતે છેતરાયો છું છતાંય જે રકમ ભરવાપાત્ર હોય એ ભરીને હું છૂટો થઉં અને મારા લાભાર્થીઓને મકાન આપું તેવી આશાઓ સાથે એ પણ આટાફેરા ખાય છે. દાહોદના કેટલાક નેતાઓ પણ પ્રયત્નશીલ રહ્યા અને નકલી અને કૌભાંડમાં કોઈક પોલિસી બને તેના માટે મુખ્યમંત્રી અને જમીનના લગતા મહેસૂલ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી, પ્રતિનિધિ મંડળો પણ ગયા, પણ આજ દિન સુધી પરિણામ શૂન્ય છે. ત્યારે આવા જે નકલી અને કૌભાંડના જવાબદારો છે તેમની સામે તો કેસ થઈ ગયા છે અને એમનો ચુકાદો કોર્ટને આધીન છે. ત્યારે એ પ્રક્રિયા ઘણી લાંબી થશે તે સ્વાભાવિક છે. તેની વચ્ચે બિચારો મધ્યમ વર્ગનો માનવી અત્યારે કચડાઈ રહ્યો છે અને તેને વ્યાજનું વ્યાજ ચડી રહ્યું છે. ત્યારે આ વિટંબણામાંથી દૂર કરવા માટે આપણા મુખ્યમંત્રી કે ખરેખર પોતે આ મહેસૂલ વિભાગના જાણકાર છે, તજજ્ઞ છે, તેઓ આવે છે ત્યારે દાહોદનું પ્રતિનિધિ મંડળ ફરીથી આ વિશે ચર્ચા કરે અને તે દાહોદ જિલ્લા માટે કોઈ પોલિસી બને તો આ નકલી અને કૌભાંડમાંથી જે બિચારા નિર્દોષ છે તે લોકોને કોઈ રસ્તો મળે અને તેમનો પોતાના ઘર મેળવવાનો રસ્તો ખુલ્લો થાય. રહી વાત સરકારનું પ્રીમિયમ ભરવાની, તો એ જવાબદારો છે તે ભરે, અથવા તો બીજા જિલ્લામાં જે રીતે પોલિસી બનાવવામાં આવી છે તેમ દાહોદ જિલ્લા માટે કેમ નથી બનાવવામાં આવતી?
AAA ની કલમ દાહોદમાં લાગે છે, કારણ કે આદિવાસી જિલ્લો છે. સ્વાભાવિક છે, આદિવાસીઓની જમીનના રક્ષણ માટે સરકારે આ કાયદો કર્યો છે ને તે સારો છે અને આદિવાસીઓના હિતના રક્ષણ માટે છે. પરંતુ એ કલમની સાથે સાથે જે લોકો આની અંદર બિચારા નિર્દોષ લોકો ભોગ બન્યા છે તેમનો રસ્તો નીકળે અને એમને ઘરનું ઘર મળે, તો એના માટે દાહોદના અતિ મૃદુ ધારાસભ્ય અને દાહોદના અતિ મક્કમ સંસદ સભ્ય પ્રયત્નશીલ રહી અને આ નકલી અને કૌભાંડના જે નિર્દોષ લોકો ભોગ બન્યા છે તેમને તેમાંથી બહાર કાઢે તેવી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી અને ગણતરીના દિવસોમાં તેનો નિકાલ થાય તેવું કરે. દેખે છે દાહોદના માધ્યમથી એ જ અભ્યર્થના રાખું છું. જય હિન્દ, જય ભારત. આપ જોતા રહેજો દેખે છે દાહોદ.